હલો. હા જી. બોલો. તમારો ફોન હતો. હા, હિતેશભાઈ બોલો ને, હિતેશભાઈ. હા જી, હા જી. હા હા હા, હવે હિતેશભાઈ, મારે ટંકારા થી હેમંતભાઈ પટેલ બોલું છું. હા હા હા, બોલો બોલો હેમંતભાઈ. છોકરાનું હકમણ માટે, સગાઈ માટે. બરાબર. પટેલ પટેલ જ્ઞાતિ છે ઈ, લેવા પટેલ. સમજાઈ સમજાઈ ગયું, સમજાઈ ગયું. લેવા પડે સર. હા છોકરો હા. છે 27 વર્ષનો. એમ? હા હા. હા હા હા, છોકરો એક જ છે. એક દીકરો છે. હા હા. હા હા, 3 દીકરીઓ, એના લગ્ન કરી નાખ્યા છે, સમજ્યા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. 20 વીઘા જમીન છે. બરાબર. મકાન બકાન બધું ઘરનું જ છે. ટ્રેક્ટર બેક્ટર આ તે સાધન સામગ્રી. એ સિવાયની એમ બીજી કઈક 50 વીઘા 50-60 વીઘા બીજી કઈક વાવે છે. એમ? હા હા. હા, છોકરો ખેતી સિવાય બીજું કઈ કરે એમ છે જ નહીં. ખેતીનો જેને શોખ છે પહેલેથી, બરાબર. હા હા, બરોબર છે. બીજું કઈ બિઝનેસ છે નહીં. એટલે છોકરી ગમે એ જ્ઞાતિની હોય હાલે. એમ? હા હા. આવો. હમ. હા, બરોબર છે. આપણું ગામનું નામ ટંકારા, એટલે આપણે જિલ્લો તાલુકો કેવો લાગે? મોરબી. મોરબી જિલ્લો. ટંકારા તાલુકો. ટંકારા તાલુકો, ગામે ટંકારા, બરાબર. હમ. બરોબર છે. ભાઈ ભણેલું કેટલા છે? ભાઈ 10 પાસ. અચ્છા અચ્છા, 10 પાસ છે. હમ. અને 27 વર્ષ. સગાઈ કેવું હા, કઈ અગાઉ થયેલું કઈ? નહીં. બરાબર બરાબર. હવે કેટલા પાક લે છે? પાક બે અટાણે, એક આ ચોમાસું સિઝન ને આ ઘઉં, પછી જે કપા બરાબર. કાઢીને, કપા કાંઈ કાઢ્યો નથી. કપા સારો હતો, નથી કાઢ્યો. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર. કેટલીક આવક? આવક 10 થી 12 લાખ રૂપિયાની. એમ? હમ. બરાબર. આપણે વાર્ષિક જમીન હો. કેટલી કીધી તમે? હા, વાત. 20 વીઘા. અચ્છા અચ્છા, 20 વીઘા જમીન છે. હમ. દીકરી બેન 3 કીધા ને? 3. હા હા, એ સાસરે છે. હા. બરોબર છે. તમે શું કરો? હું હાવ નિવૃત્ત છું, હાવ કરતા હાવ. હા હા, ટંકાર બરોબર આર્ય છે. સમાજ નું નામ સાંભળ્યું છે ને. હા હા હા, આર્ય સમાજ. હા હા. એમાં સેવા આપું ગૌશાળામાં ને એમાં. વાહ વાહ વાહ. બરાબર. બરાબર છે. પછી હવે આપણું આ જે મકાન છે એ માલિકીનું છે માલિકીનું. ટંકારામાં? હા હા. બરાબર છે. એમાં કેટલા રૂમ છે? 2 રૂમ, ઓસરી, લોબી. એમ? બરાબર બરાબર. પછી આપણે આ ઓડિયો મૂકીએ તો હમ. ભાઈને કઈ તકલીફ નહીં ને? કોઈ જાતની તકલીફ નહીં ને, શું તકલીફ એમ? હોય. એટલે આમાં શું હોય ભાઈ, આપણે ઓડિયો મૂક્યા પછી ભાઈનો ફોન આવે કે આ ઓડિયો શું કામ મૂક્યો? ના 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 ના, એવું કાંઈ છે જ નહીં. એમાં એવું છે, જો પેલા હું કહું, મારા ઘરના ને અંધાપો છે, બરાબર. હા હા, બરોબર. એની જાણી નેત્ર કે ઈ કાંઈ કરતા કાંઈ મેં ખર્ચો એની વાંહે 20 થી 25 લાખ રૂપિયાનો કર્યો છે. પૂણા લગી જઈ આવ્યો છે, અને દવાની ફાયલું ઓહો. બાયલું બધું છે, પણ નસું જ હુકાઈ ગઈ છે. અરે. ઓહો ઓહો. બરાબર. આપણે ઓહો. પટેલ સમાજમાં કેપેબલ છે, પણ ઘરનાની સેવા કરવા માટેની છોકરીઓ તો ના પાડે છે, બરાબર. તો બરાબર. મારે હવે એને ક્યાં નાખવા જવા, મને કયો હાલો. ના ના, એ તો બરોબર છે ને. એ તો બધું જે ઘરનો હા પરિવાર હોય, હા જે જે તકલીફ છે એમાં તો એને સામેલ થવું જ પડે. હા. એટલે એમાં અમે 7 ભાઈ, મારો 6થો નંબર છે, બરાબર. બરાબર. મારા ભાગમાં 9 વીઘા જમીન આવી હતી. ધરતીકંપ પછી આ જમીન બધી હાથ, અમે 2 જણાએ હાથ મહેનત કરીને લીધી છે. મજૂરી ને જે તે ખેતી વાવીને આ બધી લીધી છે, બરાબર. બરાબર. પછી એક 4 વીઘા ને 7 ગુંઠા 2022 અને 11મા મહિનામાં દસ્તાવેજ કર્યો 92 લાખ રૂપિયાનો. ઈ જમીન બરાબર. રોડ બરાબર. ટચની. એમ? હા હા. એટલે ઈ તમે આમ મોરબી ગયા છો, જે ધ્રુવનગર આવે ને, ધ્રુવનગર નું બસ સ્ટેન્ડ આવે, એ સામે જ આવે. જી જી. હા હા. બરોબર છે, બરોબર છે. એમ કાંઈ વાંધો નથી, પણ આ લોચો અમારા સમાજમાં આ પડે છે, બરાબર. ઘઈઢાવને કોઈ જોતા નથી. સાચી વાત છે, સાચી વાત છે. હા. બરાબર છે. કાંઈ વાંધો એટલે નહીં. આપણે કોઈ એવું પાત્ર મળી જાય કે એને માન્ય છે કે ભાઈ માવતર છે, હા કદાચ એના માવતર હોય અને એને તકલીફ થઈ હોય તો કેમ સેવા કરવી પડે? હા બરાબર. હા. અને ઈ આમ, સિવાયનું હા. તમને કહું બરાબર. કે મારી નેમ તો સાહેબ જાજી છે. હજી આપણે હમ. કન્યાદાન દેવામાં 13 થી 14 છોકરીઓને કન્યાદાન આપણે આપેલા છે, બરાબર.
એમ વાહ વાહ વાહ. હા અને 101 લગી પહોંચાડવાની છે આપણે ટોટલી. પણ એ બધી કેવી ખબર છે, આપણી કેપેસિટી 11,000 રૂપિયાની જ છે હો. જી 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 હા બરોબર છે. જે કાંઈ યથાશક્તિ પ્રમાણે હા, તમે મા જે બાપ કાંઈ. વિનાની હોય. અને અમારા અહીંયા ટંકારા હા આર્ય સમાજ રહ્યો ને, ટંકારા આર્ય સમાજ, હા 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 એમાં લગ્ન ગ્રંથમાં જેટલા જોડાતા હોય ને, એટલે મા વિનાની બાપ વિનાની હોય ને તો કે એટલે આપણે એને 11,000 રૂપિયાનું જે કાંઈ લુગડા કે તો લુગડિયા કે ચાંદી સોનાનું જે કાંઈ કીએ એ આપણે વાહ આપીએ વાહ. છીએ. જે કાંઈ યથાશક્તિ પ્રમાણે તમે હા હા 11,000 સુધી દીકરીઓને તમે આપો છો અને અને તમારે હોય તોય કહી ગયો, એવું હોય તોય કહી ગયો. એમ 100 દીકરીઓ સુધી તમારું આ 111 લગી પહોંચાડવાનું છે આપણે. 111. વાહ 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 વાહ. બહુ બહુ હા, સરસ. આ સારી વાત કહેવાય. એ બરાબર. ના ના બહુ સરસ બહુ સરસ. હા. કાંઈ વાંધો નહીં. આ તો તમારી વાત બધા સાંભળશે. કોઈ એવા હા, પાત્ર હશે, એવી દીકરીઓ હશે, હા. નાના માણાના દીકરીઓ હોય અને એને કઈ એવી જરૂરિયાત હશે તો તમારો કોન્ટેક્ટ કરશે. બરાબર છે. હા, ઈ કરાવો, ઈ કાંઈ વાંધો નથી. એમ 3 સાલમાં વાહ આપણે હમણાં જ આપણે દિવાળી પછી 2 દીકરીઓના દીધા, એના રેકોર્ડિંગ, એમ એના આ તે બધું. વાહ વાહ વાહ. ના ના બહુ સારી વાત છે. બહુ સારી વાત એટલે આમ બધી રીતે દયા છે. વાંધો આ પડે છે ઘરના, અને આપણે મારા ઘરના થકી આપણે આગળ વધ્યા છે. મારા કુટુંબની અંદર અટાણે આપણે આ બેજ ઉપર મારે તો શું ને 7-8 વીઘા જમીનમાં તો સાહેબ મજૂરી જ કરવાની થાય ને આપણે તો. બરાબર છે. બરાબર છે. હા, એની તો તમારે જગ્યાએ પછી અમે જુદા પડ્યા એટલે મને ભાઈ બહુ જાજા હતા. અમે 7 ભાઈ છે, મારો 6થો નંબર, સમજ્યા? હા બરોબર છે. એટલે પ્લોટ આવ્યો તો ખાલી, એમાં હા હા મકાન ને એ બધું હાથ બાવણા ઉપર મજૂરી કરીને કર્યું ને. હવે છોકરા છેલ્લા 3-4 વર્ષથી એ સંભાળી લઈએ ખેતીનું ને સારું, અને બધું દયા હે ઉપરવાળાની, કાંઈ ચિંતા છે નહીં. બરાબર છે. છે. કઈ વાંધો નહીં. આપણે આ વાતે રાખશું કે ભાઈ બેનને આંખની તકલીફ છે, હા, એની સેવા ખાસ કરવી પડશે. બરાબર છે. હા. હા હા. અને એટલે એ સેવામાં જુઓ, તમને કહું, ઘરની અંદર તો સંડાસ બાથરૂમ આ તે એની રીતે નાય ધોઈ લઈએ એ બધું, એટલા કપડાં ધોઈને, પણ આમ બીજે જવું હોય ને ત્યારે એને જાળવા પડે ને એવું બધું હા કરવું પડે. ચાલવા પડે. ના ના એ તો બરોબર જ છે ને. હા, અને એટલે કોઈ એવી દુઃખી થયેલી દીકરી હોય ને, કદાચ એવું પાત્ર મળી જાય કે કદાચ આપણે તો કુંવારાની જ આશા રાખીએ કે કુંવારી દીકરી મળી જાય, પણ કદાચ ક્યાંય એકાદ વર્ષ રહી એવી દુઃખી દીકરી હોય તો એ પણ હા. જોડાઈ શકે. બરાબર છે. કોઈ હાલે એવું હાલે, સારું પાત્ર લગ્ન હોય. થયેલા હોય તો હાલે, એકાદી દીકરી જી. ભેગી હોય તો હાલે. એ વાહ વાહ તમને વાહ કહું, વાહ. દીકરી હોય હા ને હા હા દીકરી, હા એ હા. હાલે. દીકરીને આપણે મહાનતા દાદી આપીએ છીએ, સમજ્યા? સારી વાત છે. બહુ સારી વાત છે. કોઈ હા વાંધો હા નહીં. આપણે તમારી વાત મૂકશું. કોઈ હા સારું પાત્ર જોડાય. બરાબર. ભાઈનો હા મને જોડો. ફોટો મોકલી દેજો. હા. બરાબર. ભલે ભલે. ભાઈ, કાંઈ વાંધો નહીં. ફોટો હા. અને એના બાયોડેટા, જમીનના આ તે બધું મોકલી દઉં. ના જમીનની કઈ જરૂર નથી. આપણે છે ને ખાલી ભાઈનો બાયોડેટા હોય તો મોકલજો, નહીતર કાંઈ વાંધો હા નહીં. તમે ના જ્યારે મોકલો ને ત્યારે જ્યારે મોકલો ને ત્યારે ભાઈનું નામ લખી અને મોકલજો, એટલે મને થોડીક ગોતવામાં સરળતા રહે. બરાબર. હા. અને રાજકોટમાં જ રહેવાનું આપણે? હા જી હા જી. રાજકોટ હો. હા. હા હા. એટલે રાજકોટમાં એમાં શું છે કે મારે અસલ ધંધો તો આમ જમીન લે વેચનો છે, પણ સરકારી વિવાદ વાળી જમીન હોય ને સાહેબ, એમ હા. હા, ઈ એમાં વધારે જરાક મને રસ, સમજ્યા? એમ હા હા. સરકારી કોઈ ખાલસા શ્રી સરકાર લોકેશનની કોઈ હોય તો, એવું હોય તો કહી એમ દ્યો તો આપણે, હા, એવું કરાવી લઈ છીએ આપણે. બહુ સારી વાત કહેવાય. એ વૈદિક છે ટૂંકમાં, સમજ્યા? એમ હા, વૈદિક, ટોટલી વૈદિક. એટલે કર્મ થી સારો માણસ હોય એટલે ગમે એનાથી આપણે હાલે, એવું નથી એમ કે અભરાતા વાહ નથી વાહ ટૂંકમાં. હા, પેલા વાહ સમજાવો. ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. બહુ બહુ તમારા વિચારો બહુ હા ઊંચા વિચારો છે. બરાબર. હા, એટલે અહીંયા હાથીખાના જે આર્ય સમાજ રહ્યું ને, હમ. એમાં મોતીલાલ પંડિતજી કરીને આપણે મોકલેલા છે અહીંયા અટાણે. વાહ વાહ. પંડિતજી અહીંયા બધા હવન કરવાના આ ને તે બધા જતા હોય. એમ હા, બરાબર. તમને મોકલીશ હું વિડિયા બધા આપણી હા મોકલજો સામગ્રીના ની મોકલજો. બધી. મને તો બહુ ગમે. મને તો હું તો આ બધું જોતો હોય, સાંભળતો હોય, મને બહુ આનંદ આવે. હા, તો એક દી ટાઈમ લ્યો તો હું તમને ટાઈમ એમ હોત આપીશ. હો. એમ હા, એમ આજે ફેરત અહીંયા રાજકોટ થી રાજકોટ હેલીપેડ માં ઉતરવાના છે, અને એમ અમદાવાદ થી હા. હા હા. કઈ વાંધો નહીં. કેજો. હું તો આવીશ. હા. અચૂક આવીશ. મને તો બહુ ગમે આવી વસ્તુ. ગમે ને? હા હા. મને તો કહીશું. બહુ ગમે.
પણ મારે એક આ ઘરની સાહેબ ઉપાધિ છે એટલે શું કરવું? ના ના હા થઈ જવાર જશે મારે. થઈ જશે, કારણ કે આમાં શું હોય, કદાચ અમારા હાથે જસ હોય હા હે હા હા. અમારા હાથે જસ હોય તો મેળ આવી જાય. જે અત્યારે પાછું એક ભાઈ, હા બોલો. પાછું કહું કે આદિવાસી માં ને એમાં મારે જવું નથી, બરાબર? હું સમજી ગયો તમારી આખી વાત, કે ભલે કોઈ સમાજની દીકરી હોય ને વાંધો નહીં, પણ આપણા ગુજરાતી હોવા જોઈએ, બરાબર. હા હા આપણી હા હા ગુજરાતની દીકરી હોવી જોઈએ. કોઈ સમાજ હારે કાંઈ લેવા દેવા નથી. કદાચ કોઈ સમાજની દીકરી હોય ને હા સંસ્કારી દીકરી હોય, આપણું ઘર જાળવી લે, સંભાળી લે, અને હા તમે જે હા વાત કરી કે તમારા ઘરનાને જે આ પ્રોબ્લેમ છે આંખનો, તો હા એની સેવા પણ કરવી પડે, બરાબર છે. હા, રેડી રેડી. હા હા હા, ના ના કાંઈ કાંઈ વાંધો નહીં. હા હા. બીજી એટલે ઘણી પ્રવૃત્તિ અમારે 20-21 જાતની પ્રવૃત્તિ હાલે છે સાહેબ અહીંયા. એમ તમે વાહ એક વાહ દી વાહ. આમ જવો ટાઈમ મળે ને તો એક દી આવો, મુલાકાત લ્યો તમે. અમારા આર્ય સમાજની એમ ને એની બધી પ્રવૃત્તિ એમ હાલે છે. ના ના 100%. મોરબી આવીશ એમાં એટલે અચૂક તમારી મુલાકાત લઈશ. હા હા. હા હા, અમારે આ જે સંસ્થા રહી ને સાહેબ, જી જી. એ ટોટલી એની દિલ્હી જે અજય સાયકલ રહ્યા ને, હીરો કંપનીના માલિક, હાજી હાજી. ઈ પોતે પ્રમુખ છે આજના, ઓહો, વાહ વાહ. બરાબર. પછી તમે બરાબર. અહીંયા રાજકોટ થી મોરબી ક્યારે નીકળ્યા હો? એમાં એવું છે, મોરબી હું એક જ વખત આવેલો છું. હમ. ઘણા વર્ષો થઈ ગયા, ઘણા વર્ષ થઈ ગયા, 25 વર્ષની આસપાસ થઈ ગયો હશે. પછી હું મોરબી નથી આવેલો. હા હા. તમે હા રહેવાનું હા. ક્યાં આપણે? રહેવાનું છે મારે રાજકોટ, મવડી પ્લોટમાં. મોડી પ્લોટમાં. હા 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 હા. હા. અને એક દી હવે જાનમાં આવ્યા હતા, પણ તઈ કઈ મેં મોરબી ખાસ જોયું નથી, કારણ કે જાનની હા બસમાં આવ્યા હતા. લગ્નની વાડીએ લગ્ન પૈતા એટલે સીધા આવી ગયા. એટલે મોરબીમાં હું તમને ખાસ એમ ન કહી હું આવ્યો તો એવું ન કહી શકું. હા, એ તો બરોબર છે. પણ બીજી નવીનતાની વાત ઈ કરું છું હું જી તમને, જી જી કે જી. આપણે ગુજરાત સરકાર હા હા. માં કોઈને એક ગુઠ્ઠો જમીન આપી હોય તો મને બતાવો. એમ કે સંસ્થાના ખાતે લેટર પેડ માથે ને દસ્તાવેજ કરી દીધા હોય એવું બતાવો મને. ક્યાં છે? કરી દીધું છે કોઈને? નહીં નહીં ને? નહીં, મારા ધ્યાનમાં નથી. હાજી. નથી ને? સાહેબ, આ ટંકારા આવે છે ને હરબટિયારી વચ્ચે રાજ્યપાલના પાવર થી કેન્દ્રમાંથી 42 વીઘા જમીન પાસ કરાવી છે. વાહ વાહ વાહ. હા હા. 42 વીઘા બરાબર. પાસ કરાવી. જી. રાજ્યપાલની ગ્રાન્ટ માંથી ફરતા આટે વૈંડો વાળીને 7 કરોડની ગ્રાન્ટ એને આપી. એને વાહ વાહ વાહ. બહુ સરસ. વૈંડાનું કામ અટાણે પૂરું થઈ ગયું છે, ભરતીનું કામ હાલે જી છે. જી જી. એમાં આપણે નથી હાર પીરા કે નથી સાઈલ ઓઢી વાહ નહીં કાંઈ, અને સંસ્થાને વાહ વાહ અર્પણ. હવે વાહ વાહ વાહ. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. બરાબર. અને હા હા. કાગડિયા બાગડિયા ટાઈટલ કરીને સંસ્થાનું નામે દસ્તાવેજ કરી લીધો. વાહ ભાઈ, કોઈ નામ નથી જોતું આપણે, બસ બસ કે નહીં કોઈનું નહીં સારું નહીં કાર્ય નહીં થાય, બસ નહીં. બસ બસ. ના, બહુ અને સારી તમારા વિચારો, ઊંડા વિચારો વિકાસ છે તમારા. વિકાસ માટે 2022માં સમિયાણો અમારે 3 દિવસનો અહીંયા ટંકાર હતો. જી. 200 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. કેટલા? વાહ વાહ વાહ. બહુ સારી ઈ વાત. હાથીખાનાના પ્રમુખ રણજીતભાઈ તો હમણાં જાણી 2 મહિના પેલા ફેલ થઈ ગયા, પણ અત્યારે ઈ છે, એને પૂછી જોઈ ગયો. ઓહો. હા હા હા. અને અહીંયા બધા જે નાના માણસોને જ કામ, ઉદ્યોગના નાના ઉદ્યોગ જ અને ગ્રહ ખાતું ની બધું ખોલવાનું છે. સમજ્યા? જી જી. એટલે આવું છે ને પછી હા. કુદરતને જે ઈચ્છા હો. ના ના, સાચી વાત છે. ઘણી તમારી પ્રવૃત્તિ છે, તમારા વિચારો બહુ સારા છે. અને હા હા કોઈ નાના માણસની દીકરી હોય તો તમે હા. કેટલું આટલું કરો છો, બહુ સારી વાત કહેવાય. ના ના, માણસ કેજો પાસે કેજો. પૈસો માણસ પાસે પૈસો હોય છે, નો એવું નથી, પણ સારે ઠેકાણે વાપરવો એ વિચાર આવવો અઘરો છે. એ આ મા બાપના, આપણા પૂર્વજન્મના કાંઈ એવા સારા કર્મો હોય ને ત્યારે એવો વિચાર આવે છે કે મારે કોઈ દીકરીઓ પાસે 5 રૂપિયા વાપરવા છે. મારે પેલી વસ્તુ કેવી બની ખબર છે? બાજુનું ગામ એક જી ખીજડીયા છે, જી જી એની એક હારે 2 દીકરીઓ. જી. મારી દીકરીઓને હું ઘરેણું જોખાવા મોરબી 5 દેવળેસમાં હતો. જી. બીજી એક વાત કરું વચ્ચે વચ્ચે, હા કે હા હા. આ તમે જે વાતું કરો છો, આ બધું ઓડિયોમાં આવશે, વાંધો નહીં ને? કોઈ વાંધો નહીં, કાંઈ મોજ ઓકે કરો. ઓકે, કાંઈ ઓકે. વાંધો નહીં. હા હા, બોલો. હા, અને આ જે આર્ય સમાજનું ની નો લ્યો તો હાલશે, ઈ કાંઈ આપણે જરૂર નથી. બરાબર. ના ના, એમાં એવું છે, હા. મૂકવામાં તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો વાત છે. મને તમે જે આ કાંઈ બધી પ્રોબ્લેમ નથી. આ પ્રોબ્લેમ તમે નો હોય. વાત કરશો ને, આ વાત હા કરશો ને, એ વાત ઉપરથી કોઈ વ્યક્તિને એમ થશે કે ભાઈ આ તો એક્ટિવ વ્યક્તિ છે, આવા સારા સારા કાર્યો કરે છે, એના દીકરાનો સંબંધ કરવાનો છે. એટલે કોઈ વ્યક્તિ ના, વાત ધ્યાનમાં મને આવે કાંઈ તો. વાંધો જ નથી જી સાહેબ. એમાં એવું છે, જી. હા મારી તો એવો ધ્યેય છે
જી કે નૈડા પેલા નીકળી જવાય. અટાણે આ ક્રેડ એવો છે, સાચી સિદ્ધાંત એવો છે. આપણે સાચી હારની વાત છે. કે સાલની કોઈ જરૂર નથી. ના ના, એ તો સમાજ નોંધ લે ને, સમાજ નોંધ લે. આપણે કઈ હા આ હા બસ કોઈ વસ્તુની જરૂર નથી, પણ ભક્તિ કરો પાતાલ મેં તો પ્રગટ ભયે આકાશ, સમજ્યા? હા તમે બરાબર. પાતાળમાં જઈને ભક્તિ કરો ને, પાતાળમાં હમ. જઈને ભક્તિ કરો ને તો આકાશ પ્રગટ થાય. આ હા ઈ વસ્તુ થાય છે. થાય પણ થાય. હા. ઈ અપેક્ષા રાખ્યા વગર તમે આ કાર્ય કરશો ને તો એ બધું કારણ કે નોંધ તો લે છે ને, ઈશ્વર નોંધ લે છે, આ બધી વસ્તુની નોંધ લે છે. હા. હે એમ તો આ બધી પ્રવૃત્તિ કરું, આ વસ્તુ તમારા ઘરે ન હોય પણ કુદરતી હોય, શું કરવાનું મને કયો છે. જી જી, એટલે એ તમારા બ્લડ ની અંદર આવે છે, લોહીના સંસ્કાર જેને કહેવાય છે. હે બસ, આપડે આ હવે લોહીના સંસ્કાર હોય છે. પરમાત્મા પોતાને આવી રીતે કે ગાદીએ બેહવાનું હતું ને હવે વનવાસમાં મેળ્યો હવારે, એટલે વનવાસ એવું મેળવ્યો, આપડે વનવાસ મેળવ્યો. વિચારવાનું ન હોય. એટલે દુઃખ તો ના હે ને ના, દાંત સાચી વાત. કાઢીને સહન કરી લેવાનું. દુઃખ લઈ લેવાય. વાહ વાહ વાહ. હે વાહ વાહ વાહ, બહુ એને સારી વાત છે, બહુ હે સારી વાત, પણ બહુ આપડે સારી આપડી વાત છે. પ્રવૃત્તિ કરવું જોઈએ, એટલે એને ખબર બસ પડે કે બસ, ના છે એમ. વાહ વાહ વાહ, છે હો દુનિયામાં. હા એમ. એટલે હા, પરમાત્મા પોતાને ખબર પડવી જોઈએ કે ના છે એમ. બસ. ભલો ભલો એની ભલાઈ મૂકે નહીં, સમજ્યા? ગમે એમ કરો ને હા કદાચ એને, હા એની ભલાઈ ન મૂકે. હે હા બસ, ભલો એની ભલાઈ ન મૂકે. હા બરાબર છે. ના ના, ભલે બહુ સારી રાજકોટ વાત તો છે. મારે આવવાનું હોય 2-3 દી. મળજો મળજો, મને તો બહુ આનંદ આવ્યો તમારી હારે વાત કરવામાં. મને આનંદ આવે છે કે ના, ખરેખર તમારું જીવન બહુ સારું છે, નિરાળું જીવન છે. મને મારે મને એક ફોન કરજો, હું મળીશ મેટર તમને. છે જી ત્યાંની. જી. ઈ મેટર છે કુવાડવા રોડ ઉપરની છે, સમજા? એમ? હા હા. હા, આખું ખેતર જ બેહારવાનું છે. એમ? હા, બરોબર. હા, એટલે ઈ રહી ને ભૂકંપ બરાબર. બધું આવી ગયો મારી કણે. જી. હમ. એટલે આમ તમે આ બધું જમીન કરો છો, તમે આમ કે એડવોકેટ છો, એવી રીતે કઈ છે તમારી પાસે પાવર છે કઈ? ના એડવોકેટ કે એવું કાંઈ નથી. જી આપડી જે આ સેવા છે ને, સેવા, હું તો હાવ અભણ માણસ હોઉં, પણ ટૂંકમાં જી શું હે, જી. હા હા. પ્રવૃત્તિ સેવા કઈ છે ને, વાહ એટલે હાલી ગયું. અધિકારી બધા રહ્યા ને, આપણે એને દબીને કામ કરાવતા નથી કાંઈ. અને વાહ વાહ વાહ. લીગલી હોય, અને આમાં શું છે કે તૈણા આડો ડુંગર હોય, શું જી. આપણે એમાંથી જે કાંઈ આવે દાનમાં, જાજી રકમ દાનમાં વાપરું છું. વાહ વાહ વાહ. ના ના, બહુ સારી વાત કહેવાય. કાંઈ તમે આટલું કરવા છતાંય તમે તમારું જે પ્રવૃત્તિ છે એ સારી કહેવાય કે આટલું તમે કરી શકો છો. મને તો આ બહુ દીકરીઓનું તમે વાત કરી, મને બહુ આનંદ આવ્યો કે ભાઈ નાના માણસની દીકરી હોય અને હા તમે હા. આ જે કન્યાદાન તમે આપો છો, બહુ બહુ મને ગમ્યું. ના બહુ એ સારી એવું વાત. હોય તો કઈ ગયું હોય, એવું કાંઈ નથી. ચોક્કસ આ ચોક્કસ, આપણે બસ હમણાં આપણે અમારા ઓડિયોમાં જી મોરબી વાલ્મીકી સમાજ છે. જી ઈ અત્યારે વૈશાખ મહિનાની અખાત્રીયા કરે છે, એમાં 4 જી. દીકરીના નામ લખાઈ ગયા છે, બરાબર? વાહ વાહ વાહ. એટલે 4 દીકરી માટેની બુટીનું કીધું છે. એટલે બુટી આપણે, એમ? હા, એટલે ઈ બુટી કઈક નાનામાં નાની એવી બનાવી દઈશું, 11,000 રૂપિયાની. આપણે 11,000 નો ટાર્ગેટ, ટૂંકમાં એ રીતે સેટિંગ થઈ જાય. હા, બરોબર છે, બહુ સારી વાત. એટલા બધા આમ કેપેબલ નથી ટૂંકમાં. પછી કુદરત આગળ લઈ જાય એમ આગળ કરશું, કાંઈ પણ કરતા ઘણું રહીશું. ઘણું કહેવાય, ઘણું કહેવાય. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, સમજ્યા? હા 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 બસ હા બસ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. હા. પાછી આમાં શું છે સાહેબ, જી. પાછા એના જે વાર તહેવાર આ તે બધું જાણતો જાઉં છું એમ. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે ઈ ઓમ એકે નથી હરતું પાછું. ઈ હાથમ આવે એટલે મારી રીતે જે કાંઈ હોય ઈ વાહ આ વાહ, તે. અને સરસ. જેટલી છોકરીઓ દીધી બધા પપ્પા કહીને જ બોલાવે ને. મારે અટાણા ઘરે આ ઘરના આવું છે ને, હા હા. એટલે ઈ બધી અમુક એમાં 12-13 છોકરીઓ કેપેબલ હોય, ગાડી લઈને આવે, મમ્મી આ ખાવું, મમ્મી આ ખાવું, એટલે ખાવાનું ખૂટવા ન દે. આ તે વાહ મજા આવે એની. વાહ વાહ. ના, દીકરીઓ તો હવે કેની દીકરી હોય હું એ ઓળખતો નથી, અને આપણે એ વાહ જરૂર વાહ. નથી. હા હે હા. હા, બરોબર છે. ના, એ કઈ જરૂર નથી, પણ ટૂંકમાં હા. એને લાગણી એવી થાય તમારા પ્રત્યે. એક ગણેશપુરના હા. ફોજી છે, એને આદિવાસી બાઈ ના લગ્ન કર્યા હતા ગઈ સાલ. જી ત્યાં અટાણે જી. ત્યાં રાજકોટમાં જ ક્યાંક ઈ પોતે બેંકમાં કે એમાં સર્વિસ કરે છે ને રહે છે ગણેશપુરમાં. બરાબર છે. ઈ દીકરી બે હાતમ ને પછી દિવાળી ના આ ને તેની બધું જાણ્યું. હમણાં જે આવી ને, જી. હાલો મમ્મી તમને આમ લઈ દઉં ને તમને આમ લઈ દઉં ને, બે માણા ગાડી લઈ તમે જુઓ તો વાહ. ખાવાનું કેટલું થઈ. કીધું અહીંયા દયા હે ખાવાનું, તમે હા ગરીબ હા. માણસ જીવો. કીધું અહીંયા કાંઈ જરૂર નથી. નહીં. ના કે મારી મમ્મી ને અહીંયા લઈ જવા ગણેશ્વર. એક વાહ વાહ. દીકરી મારી અહીંયા ગણેશપુરે છે એમ ને મારી દીકરી. એમ? હા, જરા બરોબર. હાર અહીંયા લઈ ગયા લ્યો. વાહ. હા હા.
બહુ એટલે સરસ. ઈ 2 દી રાખીને વળી આજ અમારા ઘરે લગ્ન છે મારા કાકાના દીકરાની, એટલે અહીંયા વળી સમજાય મેં કીધું સમજાઈ ગયું સારું. સમજાઈ ગયું. ભલે ભલે, હા, ભલે હાલો. કઈ વાંધો નહીં. હવે આપણે તમારો ઓડિયો મૂકશું. આપે હા, જે અત્યારે બધી મને વાત કરી છે આ સંપૂર્ણ વાત એની અંદર આવશે, બરાબર છે ને? આમાં તમને કોઈ વાંધો નથી ને? કોઈ વાંધો નહીં. શિવરાત્રીમાં આવો ઓકે. જરૂર. શિવરાત્રી એમ કે શિવરાત્રીમાં તમે મેળામાં હાજર હોવ છો ત્યાં? હાજર જ હોઉં. એમ આ પણ તો આ મનારા શિવરાત્રી વિભાગ દિવસે જ હું મારી આવવાનો ગણ. છું. હા, જી જી. ત્યાં એમ જુનાગઢ વહી જાઓ હો. ના, હું જુનાગઢ જ જાઉં છું, આ મેળામાં જાઉં છું, પણ ટૂંકમાં અમારે તો શું છે કે હા, 1 દિવસ માટે આવવાના છે, નહીતર હું 2-3 દિવસ ત્યાં રોકાતો. અમારા દરજી સમાજની વાડી છે, ત્યાં હું રોકાવું, 2-3 દિવસ હા, રોકાવું. મને બહુ આનંદ આવે, કારણ કે વાતાવરણ એવું ત્યાંનું હોય છે ને કે મને હા, બહુ હા, ગમે. પણ હા. અમારે એક મેરેજ છે, તો અમે મેરેજમાં જવાના છીએ, એટલે હું શિવરાત્રીના દિવસે હું આવીશ અને તમને ફોન કરીશ ત્યાં. એટલે અહીંયા આવો ને તો પેલા તો હું તમને કહું, તમે જે જી હોય તમારી વિચારધારા ને ધન્યવાદ દેવાય. મને એટલે કે તમે સાંભળો ઈ. પણ જી. ટૂંકમાં જે જુનાગઢની વિચારધારા ને આ વિચારધારા, એક તમે ખાલી 2 કલાક અહીંયા રહ્યો ને એમ. તો હા, અહીંયાથી બધા જે આ વિદેશોમાંથી જે કાંઈ માણસ આવે છે અને જે આર્ય સમાજ ને ઈ લોકો માને છે, તમે જુઓ તો આમ જી. ધૂળમાં આરોટે, ઈ જમવા ટાણે ધૂળમાં થાળીમાં ધૂળ નાખે અને આવું ઓહ. અને તી પછી જમે. વાહ. આ દયાનંદ સરસ્વતી આ ટંકારા થઈ ગયા ને, જી જી. સમજ્યા? એટલે હા હા. એની જન્મભૂમિ છે, એટલે ઈ લોકો બહુ આમ દયાનંદ નું નામ એટલે આમ પીગળી જાય એની હૃદય ને આહા. આ ને તે. આહા. વાહ. એટલે અમે તો બધા સ્થાનિક હેતુ હજી અમે ઓળખતા નથી એમ દયાનંદ ને આટલા બધા ને. હા, એટલે એક કહેવત છે, તમે તો જો હા, કે આમાં રચ્યા પૈસા છો, પણ એક કહેવત છે કે ગામમાં ગંગાજી હોય ને હા, એટલે અહીંયા કપડાં ધોતા હોય અને હા, આપણે ચરણામાં ધોતા હોય, સમજી લીધો. હા, 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 એટલે એવું જ છે. પછી તમે તો ઘણા એક્ટિવ છો, ઘણા રેચા પૈસા છો આમાં, પણ આ ખાલી કહેવત છે કે ભાઈ ગામમાં ગંગાજી હોય ને ત્યાં એની હા, કદર હા, ન હોય એમ. હા, હા. હું મારા મકાનનો વિડીયો મોકલીશ તમને, મારા હા, મકાનનો. મોકલજો અને મોકલજો મોકલજો. ફોટા બધા તમે જોવો એટલે તમને એમ થાય કે ના છે લાલ બહાદુર શાસ્ત્રી ને દયાનંદ ને એમ. ભરત વાહ વાહ. ભગવતસિંહ ને આવા ને તેવા ને તમે જોવો તો જી. મોરારજી બાપુ ને આવા બધા ફોટા હા, તો હોય. મોકલજો, હું થોડું ઘણું એમાં મૂકીશ વિડીયો ની અંદર, તો માણસો બધાને ખ્યાલ આવે તમારું ના ના તમારું જીવન શું છે, બધાને ખ્યાલ આવે ને. ના ના હા, એ તો આ તો આપણે હા. આ ઓડિયો ની અંદર થોડું થોડું નાનું નાનું અને ટુકડા રાજકોટ મૂકીને રહેતા હોય તો બતાવશું. સાહેબ મારે તમને બીજી એક રિક્વેસ્ટ કેવી છે. જી. એટલે તમારું મકાન કેવું છે પેલા મને કયો. ઘરનું છે. જી, કરવું છે. હં હં. તો એમાં તમે કોઈ દી વૈદિક યજ્ઞ કરાવ્યો છે? ના, એવું તો કઈ કરાયું નથી. અમે તો આ ગાયત્રી યજ્ઞ ને એવું બધું કરાવ્યું છે. ઈ ગાયત્રી યજ્ઞ તો જો ગાયત્રી રહ્યા ને ઈ જે આપણે સત્ય સનાતન ધર્મચાર વેદ રહ્યા ને જી એની માતા છે. આપણે જે જી કુળદેવી હોય ને જી અંબાજી હોય બહુચરાજી, ઈ જે વેદની માતા ગાયત્રી છે. જી જી. હા. તો વૈદિક હવન ઈ ગાયત્રી તો આપણે કરતા હોય ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ, ઈ તો બરોબર છે. જી. તો એક આ કરાવો પણ તમે જો મને યાદ કરશો કે ના બરોબર છે એ આમ. એમ હા, વૈદિક યજ્ઞમાં ખર્ચો કાંઈ છે નહીં, આ તમને કહું. એમ એમ. નહીં બરાબર. એમાં 1000-1500 માં બધું એનું જે એમ કાંઈ દક્ષિણા બક્ષિણા બધું આવી જાય. કરાવશો, કઈ વાંધો નહીં, બહુ સારી વાત કહેવાય. એક ઈ કરાવો પછી જોવો ચોક્કસ. ઝપટ તમે હે. એમ. આ વિચારધારા કોઈ દી નબળી ન આવે સાહેબ, ઈ તમને કહું. વાહ વાહ. વાહ વાહ. કોઈ દી તમને કરાવશો નબળું હે. કરાવશો યજ્ઞ, મને તો ગમ્યું તમારી વાત. હા, તો નબળું વિચારધારા માણસની જે આ પરિસ્થિતિ નબળી પડતી જાય વિચારધારાના હિસાબે પડે, હોમ નથી પડતી. માણસ કોઈ એવું આપણે જન્મ લઈએ છીએ તો મરણ લગીમાં કોઈ દી આપણે ખોટું કરવું એવું કોઈ ઈચ્છતો જ નથી, કોઈ પણ માણસ. વાહ વાહ વાહ. એનો અર્થ શું છે કે આપણી પરંપરા આપણે ભૂલતા જાય છે. સાચી વાત છે તમારી. આપણા ઋષિ મુનિઓની પરંપરા ક્યાં રહી છે સાહેબ, ક્યાંય મને બતાવો. નહીં 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 નહીં, હા તો નથી ઈ રહી, નથી રહી, હે. હા, એટલે નથી રહી. પછી બીજા નંબરમાં કે આપણે પછી આપણે લગ્ન વિધિ હોય તો ભલે, કથાઓ હોય તો ભલે, ચાત રાખો એને સાચા મંત્ર બોલતા હોય તો એમાં હવે આપણે નિરાશ નથી રહેતી. સાચી વાત છે. હા, એટલે બરોબર છે. સાચી રાહ ચીંધવા હા, વાળા નથી. બીજું બધું વધી ગયું લગ્નમાં, બીજી બધી વસ્તુ વધી ગઈ. હા, મહેંદી રસમ ને બધી એવી રસમો અલગ અલગ એડ કરી, પણ જે હા, સાચા શાસ્ત્રોથી જે વસ્તુ થતી હતી, જે લગ્ન વિધિ થતી હતી, એમાં ઘટાડો થતો જાય છે. જે હા, હા, મેન વસ્તુ છે એ વસ્તુ ઘટી જાય છે.
ત્રણ દીકરીના વૈદિક લગ્ન મેં કરેલા હે સાહેબ. એમ? હા. હા, અને વૈદિક લગ્ન અત્યારે તો મને ટંકારેની અંદર વર્ષની અંદર 70 થી 75 થાય છે અત્યારે હાલમાં. એમ? હા. હા, બરાબર. અને પાછા એ લગ્ન કેવી રીતે વૈદિક લગ્ન આર્ય સમાજી લગ્ન કરીને પાછા અમે આમ જો સર્ટિફિકેટ આપી, સરકારી સર્ટિફિકેટ. એમ? વાહ હા, વાહ વાહ. બીજાની કોડે આમ આમ કોર્ટ માન્ય રાખે એમ. એમ? બરાબર. હા, એ રીતનું. બહુ સારું કહેવાય. તો આપણે એવી વાતે રાખશું કે ભાઈ આ આર્ય સમાજનું કામ બહુ સારું છે, અને કોઈ એવા પાત્ર જોડાવા માંગતા હોય, કોઈને મેરેજ કરવા હોય, લગ્ન કરવા હોય, તો આ આર્ય સમાજમાં જોડાય. બરાબર. હા હા, અને ઈ હા. પાછું આપણે અહીંયા રાજકોટ હાથીખાનામાં પરવાનગી આપણે અપાવી દીધી છે સરકારમાંથી. એમ? એમ? હા વાહ વાહ. હા હા હા, હા, બરોબર રાજકોટ છે. એ થઈ શકશે અહીંયા. એમ? વાહ વાહ કદાચ વાહ. અહીંયા તો કોઈને તકલીફ પડતી હોય તો આપણે એ કરી નાખ્યું છે હાથીખાનાની છતાંય અંદર. તમારો ઓડિયો જે વ્યક્તિ સાંભળશે, કોઈ વ્યક્તિ સાંભળશે, દીકરીના મા બાપ, દીકરાના મા બાપ, તો એ તમારી વાત, તમારો નંબર પણ હશે, તો તમારો અચૂક કોન્ટેક્ટ કરશે કે ભાઈ અમારે આ રીતનું કરવું છે, તો શું કરવું, તો તમારી સલાહ લે. કાંઈ વાંધો નહીં. ગુજરાતમાં ગમે ત્યાં આર્ય સમાજમાં ગમે ત્યાં જાઓ, આપણું નામ છે. જુનાગઢ, પોરબંદર, વાહ ધાંગધ્રા, વાહ વાહ દિલ્હી, બધી ટોટલી. વાહ વાહ. તમારું ગાંધીનગર. આખું નામ બોલો જી, તમારું આખું નામ. હેમંતભાઈ મોહનભાઈ પટેલ ડુબડિયા અટક. હા, બરોબર છે. હેમંતભાઈ મોહન. મોહનભાઈ ડુબડિયા. હા. બરોબર. અને તમારા બાબાનું નામ? ઉમેશ. ઉમંગ. ઉમેશ થી ઓળખાય. ઉમંગભાઈ. ઉમંગ, સાચું નામ ઉમંગ. હા, ઉમંગભાઈ હેમંતભાઈ હેમંતભાઈ ડુબડિયા, બરાબર ને? ડુબડિયા. હા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. બહુ હા. સારી વાત તમારી છે. તમારા વિચારો બહુ ઊંડા વિચારો છે, અને ધર્મ પ્રત્યે પણ તમે એટલા બધા નજીક છો, ધર્મથી નજીક છો, અને સામે તમારી સેવા, તમારી પ્રવૃત્તિઓ બહુ સારી છે. મને બહુ આનંદ થયો તમને તમારી સાથે વાત કરવાની. તો કોઈ એવું સારામાં સારું પાત્ર મળી જશે, એનું કારણ છે કે તમારા ઘરનું જે વાતાવરણ છે, તો કોઈ દીકરી આવશે તો જરૂર સુખી થશે. બરાબર છે? સાહેબ, એ તો જી આપણે આતાંથી આપણે નો ભાખી આગી, પણ જી. મને એટલું ખબર પડી જાય કે મારા ઘરની અંદર ખાલી છે ને આમ જો 3 ટાઈમ રસોઈ બનાવીને જમી લે એટલે એ પૂરું થઈ ગયું. અને અહીંયાથી વાહ વાહ. એના મમ્મી ઘણું. પપ્પા યાદ ન આવે, એ ફાઇનલ. વાહ. ઘણું કહેવાય. પણ આપણે એવી અપેક્ષા તો રાખવી જ પડે ને. આપણે કોઈને આપણે કહી શકીએ કે ભાઈ ઘરમાં આ દીકરી કોઈ આવશે ને તો આ ઘરમાં સુખી થશે, એવી આપણે આશા રાખીને વાત કરવી પડે ને. બરાબર. હા, એ તો બરોબર છે. એ તો આપણી બસ કલ્પના છે. બસ બાકી તો હવે આ બસ. કુદરતે શું નિર્માણ કર્યું એ કે આપણે ક્યારે ખ્યાલ આવતો. તમારી વાત સાચી છે. ના, બહુ સારી વાત છે. હા, એ ઘણું વાત છે. ઘણું કહેવાય. હા, એટલે એ ભલે, કાંઈ વાંધો નહીં હેમંતભાઈ. આપણે હા. તમારો ઓડિયો મૂકશું. તમે જે કાંઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો મૂકશું એની અંદર, અને કોઈ એવું સારામાં સારું પાત્ર મળી જાય એવી આપણે આશા રાખીએ. અને ભાઈનો મને એક ફોટો મોકલી દેજો. હા બરાબર. હા, રેડી. હા. ભલે, કાંઈ વાંધો નહીં. આજ વૃક્ષ નંબર આજ છે ને તમારા? હાજી, એક જ નંબર છે મારી પાસે. હા, રેડી. હાલો. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.